હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો 11 ગામોમાં સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આજે 11 ગામના મિલકત ધારકોએ હિંમતનગર શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું, જેમાં 11 ગામ સહિત હિંમતનગર શહેરની અનેક સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। હિંમતનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી लागू કરવામાં આવી છે। જો કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડોનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। પોતાની મિલકત બચાવવા માટે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે હિંમતનગર શહેરમાં 11 ગામના મિલકત ધારકો શહેરમાં મોટી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે। 11 ગામના મિલકત ધારકો અને હિંમતનગર શહેરની અનેક સોસાયટીના રહીશો પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। હુડો હટાવો, જમીન બચાવોના નારા સાથે કેન્ડલ માર્ચ હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી હતી અને પંચદેવ મંદિર, મહાવીર નગર, 4 રસ્તા ખાતે પૂર્ણ થઈ હતી। આગામી કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આગામી 30 તારીખના રોજ હુડામાં સમાવિષ્ટ કાકલોણ ગામ ખાતે ખેડૂત સભાનું આયોજન કરાયું છે। 11 ગામ નહીં પરંતુ સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતો હાજર રહેશે। એક તરફ વર્ષ 2015માં હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું છે, પરંતુ ફરી એકવાર હુડાના અમલ કરવામાં આવ્યું હોવાના કારણે 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। જો કે મિલકત ધારકોનો આક્ષેપ છે કે ચોક્કસ રાજનૈતિક વ્યક્તિઓ દ્વારા પોતાના અહમ સંતોષવા માટે હુડો ફરીથી લાગવામાં આવ્યો હોય ત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી હુડો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ દર્શાવવા માટે મિલકત ધારકોએ તૈયારી દર્શાવી છે। જેકે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આ અમારું હુડા આંદોલન એ રદ ના થાય, હુડા રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 2013માં પણ હુડા લગાવ્યું હતું અને અમે આંદોલન કર્યું હતું અને 2015માં એ રદ થયું હતું। કયા કારણોસર ફરી આ હુડા લગાડવામાં આવ્યું છે એ અમને ખ્યાલ નથી, પણ જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા પ્રોગ્રામો આપતા જ રહેશું। क्या प्रकार कार्यक्रम हजू 30 तारीखे अमारे महासम्मेलन आयोजन करेल छे, जेमां 25 થી 30 हज़ार संख्या आवशे एनो अमने विश्वास छे। आज जे कार्यक्रम राखवामां आव्यो तो जे कार्यक्रम शुं हतो अने केटली संख्या? आज केन्डल मार्चनी अमारुं आयोजन हतुं। आजुबाजुना गाममांथी 11 गाममांथी अलग अलग विस्तारथी 8,000 जेवी संख्या अहींया पंचदेव मंदिर मावीनगर एकठाई थई हती અને ખૂબ શાંતિથી અને સારી રીતે પ્રોગ્રામ થયો હતો। 40 દિવસથી અમારું આંદોલન ચાલી રહ્યું છે, પણ બહેરી સરકાર હજુ સુધી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। હવે અમે આ આંદોલનને આજથી નવા વર્ષમાં જ્યારે લઈને આવવાના છીએ ત્યારે 11 ગામ પૂરતું સીમિત નહીં, પરંતુ આખો તાલુકાનું આ આંદોલન અમે ઊભું કરવા જઈ રહ્યા છીએ। આગામી દિવસોમાં મહાસંમેલનમાં અમે 30 થી 35 હજાર જેટલી સંખ્યા ભેગી થઈને આ હુડાનો વિરોધ કરવાના છીએ। આ હુડાને રદ કર્યા સિવાય અમે જંપવાના નથી। એના માટે જે પણ કરી છૂટવું પડે એ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ, પણ હુડા અમારે જોઈતો નથી। હિંમતનગરને હુડાની કોઈ જ જરૂરિયાત નથી। એમ છતાં વારે ઘડીએ 2015માં પણ હુડા લાવવામાં આવ્યું, અમે આંદોલન કરીને પાછું મોકલ્યું, ફરીથી આ હુડાનો મતપૂરો છંછેડવામાં આવે છે, એને પાછું જંપ્યા વગર, પાછું મોકલ્યા વગર અમે જંપવાના નથી। મારી ઉંમર આજે 63 વર્ષની છે। હું ખેતી ઉપર કરું છું। મારા વડવાઓ પણ ખેતી કરતા હતા। ખેતી સાથે અમારો પશુપાલનનો વ્યવસાય જળવાયેલો છે। અમારી જમીન ખેતી લાયક છે અને 11 ગામ ખેતી ઉપર નપું છે, ખેતી અને પશુપાલન ઉપર નપું છે। કેટલાક લોકો હુડા લાવવા એમનો અહમ સંતોષવા લાયા છે। અમે અમારો કોઈ આગેવાન નથી, અમારો કોઈ નેતા નથી, અમે સ્વયંભૂ લડત આપીએ છીએ અને આજ પછી જો સરકાર એના બેરા કાન ન ખોલે તો એનું પરિણામ તાલુકાની જિલ્લા પંચાયતોમાં ભોગવવા તૈયાર રહે। અમે આજે આખો તાલુકો અમારા સાથે છે અને થોડા દિવસમાં આખો જિલ્લો પણ અમે મારા સાથે લેવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ અને આખા જિલ્લાનો સહકાર અમને મળવાનો છે એવી મને ખાતરી છે।